નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 22 નવેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાલક્ષી કરંટ અફેર, સાથે સાથે જીકે અને જીએસ પણ જોવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. તો વિશ્વ બાળકોનો દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 20 નવેમ્બરે મનાવવામાં આવ્યો. આ સ્માઇલ જોઈ અને કંઈક તમને તમારું બચપન યાદ આવી જતું હે, નો ટેન્શન, નો ઉપાધિ વગેરે, આવી જાય ભણવું ને વગેરે વગેરે, આસાન જિંદગી મિસ કરતા હશો. તો બાળકોના અધિકારો અને કલ્યાણો વિશે આંતરરાષ્ટ્રીય એકતા જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 20 નવેમ્બરે વિશ્વ બાળ દિવસ આપણે ઉજવીએ છીએ. આ તારીખ મહત્વપૂર્ણ છે કારણ કે આની થીમ પર છે મારો દિવસ મારો અધિકાર, દરેક બાળક માટે દરેક અધિકાર. તો ખાસ આ કંઈક બહુ ઝાઝું કહી જાય છે. સાર્વત્રિક બાળ જે દિવસ આપણે 20 નવેમ્બરના રોજ ઉજવીએ છીએ, પરંતુ વિવિધ દેશોમાં પોતાનો બાળ દિવસ હોય. જેમ કે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત નહેરુ, જેને આપણે ચાચા તરીકે પણ ઓળખીએ છીએ, નહેરુ ચાચા, જન્મ જયંતિ નિમિત્તે 14 નવેમ્બરના રોજ આપણે બાળ દિવસ ઉજવીએ છીએ. તો ખાસ આ બંને વચ્ચે ડિફરન્સ યાદ રાખવો આપણને. ત્યારબાદ કયા દેશે 2027 સુધીમાં AWS-J1 ઉપગ્રહ 2027 સુધીમાં જે ભારતનું PSLV પરથી લોન્ચ કરવા જાય છે, એટલે કે આ લોન્ચ કરવા જઈ રહ્યું છે? તો જાપાન આ લોન્ચ કરવા માટે જઈ રહ્યું છે. જાપાનની વાત કરી લઈએ થોડીક, કારણ કે આ ઉપગ્રહ બહુ મહત્વનું છે. તો પહેલીવાર કોઈ પણ જાપાની કંપની તેનો ISS-J1 ઉપગ્રહ અવકાશમાં જઈ લેવા માટે સંપૂર્ણપણે ભારતના PSLV રોકેટથી કરવાનું છે. એટલે આ પહેલી વખત થઈ રહ્યું છે. ISS-J1 નો અર્થ સ્ટ્રીટ ટુ સ્પેસ સિએસ્ટ એવિએશન જાપાન 1 મિશન થાય છે. આ અવકાશી 2027ની વસંત ઋતુમાં આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા જે ટાપુ પરથી સતીશ ધવલ અવકાશ કેન્દ્રથી ભારતનું જે ધ્રુવીય ઉત્ક્ષેપણ જે વાહક છે ને, એટલે કે PSLV, એના દ્વારા લોન્ચ કરવાનું છે અને આવું પહેલી વાર થઈ રહ્યું છે. તો આપણને જરાક યાદ રાખવું. જાપાનની વાત કરી લઈએ, કેપિટલ ટોક્યો, ચલણ યેન અને PM શાન છે તંકાઇન્સી છે. તો યાદ રાખવા આ મહત્વપૂર્ણ ઘટના. ત્યારબાદ શાંઘાઈ કયા દેશની અવકાશ એજન્સી દ્વારા 6થું રોબોટિક ચંદ્ર સંશોધન મિશન હતું? તો ચાઇના દ્વારા. શાંગ એટલે ચાઇના, આપણે એવી રીતના યાદ રાખવું. શા માટે ચર્ચામાં છે? તો કે તાજેતરમાં જે ઓલા ચંદ્ર પરથી નમૂના લઈ આવ્યું. તો ચીનના સંશોધકોએ શાંગ મિશનનો નમૂનો ઉપગ્રહ પ્રથમ વખત ચંદ્રની માટીના આયર્ન ઓક્સાઇડ, જેને આપણે હિમેટાઇટિસ અને મેગ્નેટાઇટિસ શોધી કાઢ્યા છે. અને આ દક્ષિણ ધ્રુવ એટેકેર્સ બેસિયનમાંથી મળી આવ્યા છે. આ શોધ જૂની માન્યતાને પડકારે છે. ચંદ્રનું રિડ્યુસિંગ વાતાવરણ જે ઓક્સિડાઇઝેશન ખનિજ પણ મળ્યું નથી, એટલે કે આવું કંઈ નથી મળ્યું. પણ આ બે હિમેટાઇટિસ એટલે લોખંડની કાચી ધાતુ છે, અને મેગ્નેટાઇટિસ એવી રીતના મળી આવ્યા. શાંઘાઈ જે ચાઇના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેટર દ્વારા 6થું રોબોટિક ચંદ્ર સંશોધન મિશન હતું. અને સામાન્ય એડવાન્સિંગમાં અભ્યાસ ચંદ્ર પર આયર્ન ઓક્સાઇડના સીધા પુરાવાની પુષ્ટિ કરે છે. આને ચાઇના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. અને ચીનનો 2030 સુધી, એટલે કે 2030 પહેલા ચંદ્ર પર અવકાશીઓને ઉતારવાનું લક્ષ્ય છે. ભારતનું કયું લક્ષ્ય છે એ તમારે કોમેન્ટ કરવાનું છે તો આની આજુબાજુ છે. ત્યારબાદ કયા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મિશેલ બેલેસ્ટેન ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર એને મળ્યો છે? તો ખાસ કરીને ચીલીના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે, જેને મળ્યો છે. ભાજપની 2-4 ટીકા કરી દીધી. સોનિયા ગાંધી આમ જોશમાં આવી ગયા, જસ્ટ મજાક. તો સોનિયા ગાંધી દ્વારા ચીલીના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મિશેલ બેલેસ્ટેનને શાંતિની સશસ્ત્રીકરણ અને વિકાસ માટે ઇન્દિરા ગાંધી પુરસ્કાર મળ્યો છે. પાવું જરાય નથી થયું. બાદ ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપ કોંગ્રેસને ટીકા કરી, એટલે ભાજપે કોંગ્રેસની ટીકા કરી, જેમાં નાગરિક સુધારણા અધિનિયમ અને જમ્મુ કાશ્મીરના મુદ્દા ઉપર આ રાષ્ટ્રપતિએ ઘણું એવું ભાષણ કર્યું હતું. આમ વ્યવસ્થિત, બહુ સારામાં સારું, એટલે એને આ પુરસ્કાર મળ્યો છે. ઇન્દિરા ગાંધી
ગાંધી શાંતિ પુરસ્કાર ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના માનમાં આપવામાં આવે છે. ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ છે ને એના દ્વારા 1986માંથી દર વર્ષે આપવામાં આવે, જે શાંતિ, નિઃશસ્ત્રીકરણ અને વિકાસ માટે ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર એને મળ્યો છે. ઇનામી રકમ 25 લાખ છે અને 19 નવેમ્બરે રાષ્ટ્રીય એકતા દિવસ આપણે મનાવી ચૂક્યા છે, જે આ કંઈક આ લેડીની વાત કરેલી છે, તો યાદ રાખવું આ પણ. ત્યારબાદ ગુજરાતમાં પ્રથમ AI ડેટા સેન્ટર ગિફ્ટ સિટી ખાતે શરૂ થઈ રહ્યું છે. તો ગુજરાત અને ભારત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્વાકાંક્ષીઓનું એક ડગલું આગળ વધ્યું અને ગિફ્ટ સિટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એનું ફૂલ ફોર્મ યાદ રાખવું, કારણ કે પૂછાઈ ગયું. ડેટા સેન્ટર વિકસાવવા માટે તૈયાર છે. ગુજરાતનું પ્રથમ AI ડેટા સેન્ટર હશે. આ બાબતની પરિચિત એક ટોસ્ટની સાહાଯ୍યે સ્ત્રોત જણાવ્યા અનુસાર આગામી AI ડેટા સેન્ટર 40 મેગાવોલ્ટ સુધી ક્ષમતા હશે અને વર્ટિકલ ફોર્મેટ હશે, જે ગિફ્ટ સિટી માસ્ટર પ્લાન સાથે સુસંગત હશે. તો ખાસ આપણને યાદ રાખવું, કારણ કે ગુજરાતનું પ્રથમ થઈ રહ્યું છે. ત્યારબાદ કઈ કંપનીના ચેરમેન વેણુ શ્રીનિવાસ છે એને CII ગુણવત્તા રત્ન પુરસ્કાર 2025 મળ્યો છે. તો TVSના છે આ સંસ્થાપક અથવા તો ચેરમેન જેને આ પુરસ્કાર મળ્યો છે. તો TVS મોટર્સ કંપનીના ચેરમેન એમિટ્રિસ વેણુ શ્રીનિવાસ CII ગુણવત્તા રત્ન એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો. અને CIIનું ફૂલ ફોર્મ આવી છે, જે અગાઉ જોશું જ. આ એવોર્ડ કોલકાતામાં 33મો CII એક્સેલન્સ સમિટ રજૂ કરવામાં આવ્યો છે અને ન્યાયને આપ્યો છે. 1000થી પણ વધુ ગુણવત્તાના નિષ્ણાતો અને ઉદ્યોગ સાહસિકો વગેરે નેતાઓ અહીં હાજરી આપી હતી. એમાંથી આ એક ભાઈને પસંદ કરવો બહુ મોટી વાત હતી, એટલા માટે યાદ રાખવું. જ્યારે CIIFની વાત કરીએ, કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી એનું ફૂલ ફોર્મ થાય છે. ભારતીય ઉદ્યોગ સંઘ ગુજરાતીમાં કહીએ તો હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે અને એના પ્રમુખ રાજીવ મેમાણી છે. તો ખાસ આપ યાદ રાખવું, કારણ કે એવોર્ડ આપ્યો છે એટલા માટે. ત્યારબાદ બિહારના કેટલામી વખતના મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમારે શપથ લીધા છે. તો 10મી વખતના CM બન્યા છે નીતિશ કુમાર અને આને શપથ રાજ્યપાલ લેવડાવે છે. કયું આર્ટિકલ કોમેન્ટ કરી દઉં. જનતા દળ જે યુનાઇટેડના પ્રમુખ નીતિશ કુમાર ગુરુવારે શપથ લીધા છે બિહારના 10મા મુખ્યમંત્રી તરીકે. તો યાદ રાખવા. બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને આને શપથ લેવડાવ્યા છે. ગુપ્ત રીતે હોય એ તો આપણને ખબર જ છે. શ્રી કુમારે 26 કેબિનેટ મંત્રી અને શપથ લેવડાવ્યા, જેમાંથી 14 ભાજપના છે અને વગેરે વગેરે નથી યાદ રાખવા. ખાલી એટલું યાદ રાખજો, કારણ કે નીતિશ કુમાર આવ્યા છે અને નીતિશ કુમાર બિહારના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મુખ્યમંત્રી આ બની ગયા છે આ કાર્યકાળ સાથે. તો એ પણ યાદ રાખવું. બિહારની વાત કરી લે, કેપિટલ પટના છે, મુખ્યમંત્રી નીતિશ કુમાર છે અને ગવર્નર આરિફ મોહમ્મદ ખાન છે. એ પણ યાદ રાખવું આના વિશે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતમાં પ્રથમ ટેસ્લા સેન્ટર ક્યાં ખુલશે? તો ભારતમાં પ્રથમ ટેસ્લા સેન્ટર ગુરુગ્રામ ખાતે ખુલવાનું છે. આની પહેલાં આપણે ભણ્યા હતા, એ શોરૂમ હતો અને એ મુંબઈ ખાતે ખુલ્યો હતો. તો બંને વચ્ચે કન્ફ્યુઝન ન થાય એ પણ યાદ રાખવું. તો ટેસ્લા ગુરુગ્રામમાં આર્કેડી બિઝનેસ પાર્ક ખાતે ભારતમાં તેમનું સમર્પિત કેન્દ્ર ખોલશે. ત્યારબાદ અહીંથી મોડલ વાય ના જે 2 પ્રકાર છે એ પણ લોન્ચ કરશે. ટૂંકમાં અહીંથી બધીનું હેન્ડલિંગ કરવાનું છે. આખા ભારતમાં જે કેન્દ્ર હોય ને એના અથવા સેન્ટર ને શોરૂમ ને વગેરેનું અહીંથી હેન્ડલિંગ કરવાનું છે. તો મેન ઓફિસ ત્યાં બની ગઈ છે. આ સેન્ટર શોરૂમ, ડિલિવરી હબ, સર્વિસ સેન્ટર તરીકે કામ કરશે. આ ઉપરાંત ટેસ્લા મુંબઈ અને દિલ્હીમાં પણ પોતાના અનુભવી કેન્દ્ર ખોલી ચૂક્યું છે. ભારત ટેસ્લા 50મું વૈશ્વિક બજાર બની રહ્યું છે, તો યાદ રાખવું. અને એલોન મસ્કની શું ટેસ્લા 2003માં એની સ્થાપના થઈ હતી. એક અમેરિકન વ્હીકલ એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલ કંપની છે. તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ ડિસેમ્બરથી ભારતમાં કયા રાજ્યમાં વર્લ્ડ ટેનિસ લીગની શરૂઆત થઈ રહી છે? તો ભારતના કર્ણાટકમાં ચેન્નાઈમાં થઈ રહી છે. જોઈ લઈએ. તો જે UAEમાં 3 સિઝન પછી વર્લ્ડ ટેનિસ લીગે ભારતમાં પ્રવેશ કર્યો અને તૈયાર છે. આ ટુર્નામેન્ટ 17થી 20 ડિસેમ્બર દરમિયાન કર્ણાટક સ્ટેટ લોન ટેનિસ એસોસિએશન દ્વારા સંચાલિત માલિકીનું આ બેંગ્લોરમાં આવેલ MS કૃષ્ણ ટેનિસ જે સ્ટેડિયમ છે ને ત્યાં રમાવાની છે આની 4થી આવૃત્તિ. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. વર્લ્ડ ટેનિસ લીગની વાત કરીએ, આ એક મિશ્ર લીગ ટેનિસ ટુર્નામેન્ટ છે જે દર વર્ષે યોજાય છે અને માત્ર પુરુષો જ ભાગ લે છે. જ્યારે આની સ્થાપના 2022માં થઈ હતી. સ્થાપક મહેશ ભૂપતિ જે તમિલનાડુથી બિલોંગ કરે છે અને એની સાથે જ હેમિશ શર્મા હતા
જ્યારે મહેશ ભૂપતિની વાત કરીએ, ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય હતા અને તમિલનાડુના છે, તો એ નામ તો આપણને યાદ રહેવું જ જોઈએ. ત્યારબાદ લિયોન ગ્રાન્ડી ડ્રીપિયન્સ ડેઝર્ટ પામ અચીવમેન્ટ એવોર્ડ મળશે. તો લિયોન ગ્રાન્ડી ગ્રેપિયન્સ 3 જે જાન્યુઆરી 2026ના રોજ જે પ્રામ સ્પિંગર જે ફિલ્મ ફેસ્ટિવલ ડેઝર્ટ પામ અચીવમેન્ટ એવોર્ડ એમાં એને મળવાનો છે અભિનેત્રીના પાત્રમાં, કારણ કે ઘણું ચર્ચામાં રહેલું પાત્ર છે. આ સન્માન પોલ થોમસ એડવર્સની જે આગામી ફિલ્મ વન બેટન આલ્ફ્રેડ અધર તેમના આકર્ષક અભિનય બદલ એને મળવાનું છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહી છે, કારણ કે 2026માં આપવાના છે અને આગળથી જાહેરાત કરી દીધી, તો આપણે તો યાદ રાખવાની, ન મળે ત્યાં સુધી, તો ખાસ ઇમ્પોર્ટન્ટ. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે એક લાઇક કરી દઉં, તમારા મિત્રોને શેર કરી દઉં, ચેનલ પર નવા હોય અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેવી. વિડીયો વગેરે વગેરે માટે PDF માટે ટેલિગ્રામ ચેનલમાં જોઈન્ટ થઈ જવું. તો બસ આજના માટે એટલું જ હતું. અને PDFની લિંક આપણી ડિસ્ક્રિપ્શન લિંકમાં છે, એટલે ડિસ્ક્રિપ્શનમાં છે, તો તમે ત્યાંથી જોઈન્ટ થઈ શકો. ઘણા એવા મિત્રોનો જે મેસેજો હતા એ બધી જોઈ લેવું. ખાલી ડિસ્ક્રિપ્શન લિંક જે આપણી છે એમાંથી ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું વગેરે વગેરેમાં તમે મળી શકો. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.